જાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે 28મા નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે। આ ઉજવણીની સાથે ખાટુ શ્યામ ભગવાનની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવશે। જાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 25મી જાન્યુઆરીના રોજ મા નર્મદાજીની ભવ્ય જન્મ જયંતિની ઉજવણી કરાશે, જેને લઈને જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમનો આજથી પ્રારંભ શરૂ કરાયો હતો। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ શ્રી 108 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજજીના પાવન આશીર્વાદથી 28મા નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે। ત્યારે આજે દેવી ભાગવત મહાપુરાણનો પ્રારંભ કરાયો હતો, જેની પોથી યાત્રા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરથી લઈને જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત ફરી હતી। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવમાં 25મી જાન્યુઆરી નર્મદા જયંતિના દિવસે મા નર્મદાના ઘાટ ઉપર વિશેષ ખાટુ શ્યામની પ્રતિમાનું નિર્માણ કરાશે, જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ થયો છે, જે કથા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ચાલનારી છે। કથામાં દરરોજ બપોરથી 3થી લઈને સાંજના 6 કલાક સુધી કથાનું રસપાન કરવામાં આવશે। 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી, નર્મદા મહાપૂજન, 108 નંગ જડિત સાડી અર્પણ, મહાઅભિષેક, 52 ગજની ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો આવનાર 25 જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની દિવસે કરવામાં આવશે। ભરૂચ નજીક જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે આજથી નર્મદા જયંતિની ઉજવણીનો પ્રારંભ થયો છે, જે ઉજવણીના ભાગરૂપે યોજાયેલ દેવી ભાગવત મહાપુરાણ કથાની પોથી યાત્રાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। માતા વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વરના મહંતમાં શિવાનંદગીરી આજે 2026 28મા નર્મદા જયંતિનું આયોજન અને મા દેવી ભાગવતનું આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે। મા સત્યાનંદગીરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળો ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ ઉપરાંત જાન્યુઆરીની 25મી તારીખે મહાસુદ સાતમને દિવસે મા અન્નપૂર્ણા નર્મદાને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ ઉપરાંત 1008 ચુંદડી માને ઓઢાડવામાં આવવાની છે। તે 1.25 લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે। ખાસ તો ખાટુ શ્યામ ભગવાનનું આયોજન કર્યું છે। તે જ ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આજથી આયોજન થયું છે। વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વર ભરૂચ દરેક ભરૂચના ભાવિ ભક્તોને પ્રેમભર્યું આમંત્રણ છે। દરેક ભક્તોએ પ્રેમના દર્શન કરી મા નર્મદાને એક દીવો મૂકી અને તમને મા નર્મદાના આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે। દરેક ભક્તોની વિનંતી છે।